સદાબહાર અભિનેત્રી રેખાની અનટોલ્ડ સ્ટોરી. રેખા પર લખાયેલી પુસ્તકથી બોલિવૂડમાં ખળભળાટ. 15 વર્ષની ઉંમરે કરવી પડી સમજૂતી. ફિલ્મ શૂટિંગ દરમિયાન અભિનેતાએ જબરદસ્તીથી કરી કિસ. ખરાબ પરિણામના ભયથી રેખા રહ્યા ચૂપ. બોલિવૂડની સદાબહાર અભિનેત્રી રેખા પર એક પુસ્તક લખાવા જઈ રહી છે. આ પુસ્તકમાં રેખાએ ફિલ્મ જગતના કાળા પાસાઓ રજૂ કર્યા છે, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠશે. રેખા પર લખાયેલી આ પુસ્તકનું નામ છે રેખા એન્ડ અનટોલ્ડ સ્ટોરી. આ પુસ્તકમાં રેખાનું ફિલ્મી કરિયર તથા તેના જીવન સાથે જોડાયેલી કેટલીક એવી ઘટનાઓને અંકિત કરવામાં આવી છે જેના વિશે કદાચ કોઈને ખબર નહીં હોય. આ પુસ્તકમાં રેખાએ પોતાના જીવનની તે પીડા વર્ણવી છે જે તેને માત્ર 15 વર્ષની ઉંમરે સહન કરવી પડી છે. આ ઘટના ફિલ્મ અંજાન સફરના શૂટિંગ દરમિયાનની હતી, જ્યાં રેખા સાથે કંઈક એવું થયું જે ખૂબ જ દર્દનાક હતું. રેખા ત્યાં એક રોમેન્ટિક શૂટિંગ માટે પહોંચી હતી, જ્યાં ડાયરેક્ટરના એક્શન કહેતા જ અભિનેતા બિસ્વજીતે તેને કિસ કરવાનું શરૂ કર્યું હતું અને આ કિસ 5 મિનિટ સુધી ચાલી. કેમેરો સતત રોલ થતો રહ્યો અને ડાયરેક્ટરે કટ પણ કહ્યું નહીં. સીન દરમિયાન સેટ પર હાજર લોકો તાળીઓ અને સીટીઓ વગાડી રહ્યા હતા. આ સીન વિશે રેખાને કોઈ જાણકારી ન હતી અને બાદમાં રેખાએ આ વસ્તુ વિશે અવાજ ઉઠાવવાનો વિચાર કર્યો, પરંતુ કોઈ ખરાબ પરિણામના ભયથી તે ચૂપ રહી હતી. આ સિવાય પણ આ પુસ્તકમાં એવા કિસ્સાઓનો ઉલ્લેખ થાય છે જ્યારે અભિનેત્રીને આઘાત લાગ્યો હતો. તેમાંનો જ એક કિસ્સો રેખા અને વિનોદ મહેરાના લગ્નનો છે. જ્યારે રેખા અને વિનોદ કોલકાતામાં લગ્ન કરીને મુંબઈ પરત ફર્યા તો નવી વહુનું સ્વાગત ચપ્પલથી કરવામાં આવ્યું હતું. જી હા, વિનોદ મહેરાની માતા અને રેખાની સાસુ કમલાએ આ લગ્નના કારણે ખૂબ જ ગુસ્સામાં હતી. રેખા જેવી સાસુના આશીર્વાદ લેવા માટે નીચે નમી કે તેની સાસુએ તેને ધક્કો માર્યો હતો. કમલા તે સમયે એટલી ગુસ્સામાં હતી કે તેને રેખાને મારવા માટે ચપ્પલ પણ નીકાળી દીધી હતી અને ઘરમાં દાખલ કરવા માટે ઇનકાર કર્યો હતો. આવા ઘણા પીડાદાયક કિસ્સાઓનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે, પરંતુ વિચારવાની વાત એ છે કે આ બધી મુશ્કેલીઓનો સામનો કરીને રેખા આગળ વધી અને કામયાબ અભિનેત્રી બની. બોલિવૂડની આ ફેવરેટ અભિનેત્રી માટે લોકોમાં દીવાનગી આજે પણ કાયમ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.